મથુરાના બરસાનામાં લઠમાર હોળી ધૂમધામથી ઉજવાઈ। લઠમાર ઉત્સવમાં બરસાનાના હુરિયારીનો ગંદગાંવના હુરિયારો પર લાઠીઓનો બૌછાર કરી હુરિયારોએ પોતાની ઢાલથી બચાવ કર્યો અને હોળીના ગીતોમાં મસ્તી કરતા લોકોના દ્રશ્ય જોવા મળ્યા। આ અનોખી પરંપરા દર વર્ષે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ અને પર્યટકોને આકર્ષિત કરે છે। આ વર્ષે બરસાનામાં લઠમાર હોળીનો ઉત્સવ 8 માર્ચે શરૂ થયો। આ ઉત્સવમાં બરસાનાની હુરિયારીનોએ નંદગાંવના હુરિયારી ઉપર રંગ ફેંકવાનો પ્રયાસ કરતા લાઠીઓથી મરડાવ્યા। આ ઉત્સવમાં તમામ વયના લોકો જોડાયા અને ઉત્સાહભેર હોળી રમ્યા। લઠમાર હોળીનો ઉત્સવ માત્ર 1-2 દિવસનો નથી, પરંતુ વસંત પંચમીથી શરૂ થાય છે અને રંગ પંચમી સુધી ચાલે છે। આ પરંપરાની મૂળભૂત કથાઓ શ્રી કૃષ્ણ અને રાધાના સમયથી જોડાયેલી છે। કથાઓ અનુસાર શ્રી કૃષ્ણ પોતાની સખાઓ અને નંદગાંવથી બરસાના આવતા હતા અને રાધા અને તેમની સખીઓ તેમને રંગ ફેંકીને અને લાઠીઓથી મરડાવતી। આ ઉત્સવમાં પ્રેમ, ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળે છે। દેશ વિદેશના લોકો આ અનોખા ઉત્સવનો આનંદ માણવા માટે બરસાના આવે છે। આ ઉત્સવમાં હસી મજાક અને આનંદનો માહોલ છવાય છે। आज के दिन बरसाना में लठामार होली है, जो कि नंदगांव के लोग यहाँ पर लठामार होली खेलने के लिए आते हैं। बरसाने की गोपियाँ उन पर प्रेम रूपी लाठियों का बरसात करती हैं और बहुत अच्छा लगता है, क्योंकि मेरे को 5 साल हो गए होली खेलते हुए। बहुत आनंद आता है, जिसके हम 1 महीने पहले से ही शुरुआत हो जाती है। जब फाग महोत्सव चालू हो जाता है 1 महीने पहले ही। होली को आनंद ऐसे ही हर साल बरसे और वो आनंद ऐसा हो वाको वर्णन वाणी तक क्यों नहीं जा सके। बस ऐसे ही सब आपने वर्णन सुनो ही हो। अभी सब दूल्हा बन के आवे और यहाँ बरसाने के सब गोप ग्वाल हमारे का खूब पकौड़ा, खूब भांग आदि सब तैयार करके रखें।